ગાંધીનગરના દહેગામ શહેરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે 100 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાયો. અમદાવાદથી મોડાસા રોડ પર દહેગામમાંથી પસાર થતા રોડને અડીને આવેલા ઔડા ગાર્ડનના મુખ્ય દ્વાર પર 100 ફૂટ ઊંચો ત્રિરંગો ફરકાવવામાં આવ્યો, જેની અંદાજિત 22.27 લાખનો ખર્ચ રાષ્ટ્રધ્વજ માટે કરવામાં આવ્યો, જેનાથી લોકોમાં દેશપ્રેમનો સંદેશ આપશે. રાષ્ટ્રધ્વજ સ્ટેજ બનાવીને સ્થળ પર કાયમી ફિક્સ ફિટિંગ કરવામાં આવશે, જે 24 કલાક સતત ફરકતો લહેરાતો રહેશે. 100 ફૂટ પોલ પર લહેરાવવામાં આવનાર તિરંગાની સાઇઝ 20 બાય 30 ફૂટ લંબાઈ અને પહોળાઈ રાખવામાં આવી છે, જેથી શહેરમાં દૂર દૂરથી તિરંગો લહેરાતો જોઈ શકાશે. તિરંગો રોજે રોજ જોવાનો લાવો હર શહેરના નાગરિકોને મળશે. 1 મે રાજ્યના સ્થાપના દિવસે સાંસદ સભ્ય, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત દેશના વીર જવાનોની હાજરીમાં ઔડા ગાર્ડન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી, દહેગામ તાલુકાના તમામ હોદ્દેદારો તથા જિલ્લા પંચાયતના સદસ્યો, તમામ તાલુકા પંચાયતના સદસ્યો, દહેગામ તાલુકાના તમામ સરપંચો તથા સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હતા. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ.